આલિયાબેટ ખાતે ભરૂચ પોલીસ દ્વારા 77મો પ્રજાસત્તાક દિવસ ઉજવાયો હતો। કાર્યક્રમમાં મરીન ટાસ્ક ફોર્સના નાયબ પોલીસ અધિક્ષક પી.એન. ખરાડી ઉપસ્થિત રહ્યા હતા। રાષ્ટ્રધ્વજ ફરકાવી દેશની એકતા, અખંડિતતા અને બંધારણ પ્રત્યે નિષ્ઠા વ્યક્ત કરવામાં આવી હતી। ભરૂચ જિલ્લાના આલિયાબેટ ખાતે ભરૂચ પોલીસ દ્વારા 77મો પ્રજાસત્તાક દિવસ ગૌરવભેર ઉજવવામાં આવ્યો હતો। આ કાર્યક્રમમાં મરીન ટાસ્ક ફોર્સના નાયબ પોલીસ અધિક્ષક પી.એન. ખરાડી ઉપસ્થિત રહ્યા હતા। ઉજવણી દરમિયાન દહેજ મરીન પોલીસ પંથકના પીઆઈ બી.એન. સગર, ભરૂચ એસઓજીના પીએસઆઈ બી.એસ. સલાણા, કોસ્ટગાર્ડ પીટીઓ પ્રમોદકુમાર, ફોરેસ્ટ વિભાગના પીએસઆઈ સી.સી. વસાવા સહિત દહેજ મરીન પોલીસ, મરીન ટાસ્ક ફોર્સ, એસઓજી પોલીસ તેમજ હાંસોટ પોલીસ મથકના પોલીસ કર્મચારીઓ હાજર રહ્યા હતા। આ પ્રસંગે ગામમાં વર્ષોથી વસવાટ કરતા કચ્છી જાતના સમાજના લોકો પણ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા। રાષ્ટ્રધ્વજ ફરકાવી દેશની એકતા, અખંડિતતા અને બંધારણ પ્રત્યે નિષ્ઠા વ્યક્ત કરવામાં આવી હતી। સમગ્ર કાર્યક્રમ દેશભક્તિ અને ઉત્સાહભર્યા માહોલમાં સંપન્ન થયો હતો। આજરોજ 26/1/26ના રોજ 77મો ગણતંત્ર દિવસમાં અમે દહેજ પોલીસ સ્ટેશનથી મરીન કમાન્ડોઝ, ગામના આગેવાનો, આઈબીથી દરેક અલગ અલગ એજન્સીના અધિકારીઓ સાથે આ પર્વ નિમિત્તે અમે અત્રે મળેલ છીએ। આ પર્વ બાબતે ગામના માણસોને, બુઝુર્ગોને, વડીલો અને અન્ય માણસોને એ બાબતની થોડી માહિતગાર કરેલ છે। અમે 26 જાન્યુઆરીના પર્વને ખૂબ ધામધૂમથી કઈ રીતે શું કરવું, એનું શું મહત્ત્વ છે, કેમ આપણે 26 તારીખને ગણતંત્ર તરીકે ઉજવીએ છીએ એ બાબતે ગામ માણસોને જાગૃત કરેલ છે।